अर्पूं तुझने, अर्पूं तुझने वाली माड़ी काली घेली विनंती मारी। अर्पूं तुझने वाली माड़ी काली घेली विनंती। આજે રૂડો સોહામણો અવસર છે, આજે રૂડો સોહામણો અવસર છે, મનમાં તરંગ છે, દિલમાં ઉમંગ છે, મનમાં તરંગ છે, દિલમાં ઉમંગ છે. કરીએ સૌ કોઈનું સ્વાગતમ, કરીએ સૌ કોઈનું સ્વાગતમ, કરીએ સૌ કોઈનું સ્વાગતમ, કરીએ સૌ કોઈનું સ્વાગતમ. આજે રૂડો સુહામણો અવસર છે, प्रभु ईसु અહીં રોટલી રૂપે તને ભક્તિ ભાવે. એ તમારી મને સૌ માનવાની ખાતર મુજ હૃદય હું અર્પણ કરું, જીવાને ત્રોથીને સ્પર્શ થકી ના પવિત્ર આત્મા સાથેની પૂરી એકતામાં આરાધના આરાધના ખુદાવંદેશુ કી આરાધના 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 ખુદાવંદેશુ કી આરાધના પ્રભુ ઈસુએ એક યોજના ઘડી છે અને યોજના છે કે આપણે બધાને પવિત્ર બનવાનું છે. સ્વીકારો છો આ બધું? આપણે બધા શાશ્વત જીવનમાં જવાનું છે. પ્રભુએ આપણને શાશ્વત જીવન કેટલી વાર આપણે આરાધનામાં અને અધિવેશનોમાં આ કીધું છે એટલે હું રિપીટ નથી કરતો. આપણા બધાનું એક જ લક્ષ્ય છે, શાશ્વત જીવન, સ્વર્ગ. અને એ સ્વર્ગના વિઝા મેળવવા માટે ક્યાં છે મોહિતા? ક્યાં બેઠી છે મોહિતા? વેર ઇઝ મોહિતા? મોહિતા, મોહિતા, 2 દિવસ પહેલા કયા વિઝા મળી ગયા તને? ક્યાં નામ? USA approved from Chennai. અને એની માટે ડોક્યુમેન્ટ્સ બધું હાજર કરવું પડ્યું. અને અત્યારે મોહિતા ઇઝ કમ વિથ ધ પેરેન્ટ્સ ટુ થેન્ક ગોડ, રાઈટ? ટુ થેન્ક ધ લોર્ડ કે મારા વિઝા અપ્રૂવ થઈ ગયા. હવે US ના વિઝા માટે રિક્વાયરમેન્ટ છે? રિક્વાયરમેન્ટ છે? એમને ઊભું રહેવાય ના. ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ બરાબર, એલિજિબિલિટી હોવી જોઈએ તો US ના વિઝા મળે. એ રીતે જો મારે સ્વર્ગમાં જવું હોય તો એક જ યોગ્યતા છે, મારે પવિત્ર હોવું જોઈએ. I have to be holy.
સ્વીકારો છો બધા? યસ, પોતાની જાતને સમર્પિત કરીએ કે આપણે કેટલા લોકોને પ્રભુના વચનો સંભળાવ્યા છે, કેટલા લોકોને કહ્યું છે કે આપણો પરમેશ્વર જીવતો જાગતો આજે પણ એ જ ચમત્કારો કરે છે જે 2000 વર્ષ પહેલા એ કરતો હતો. આજે પણ લોકોને સાજાપણું મળે છે, આજે પણ દુષ્ટ આત્માઓ ભાગે છે, આજે પણ એ જ પ્રમાણે એ કાર્ય કરે છે. પ્રભુ તમને અને મને કહે છે કે મેં તમને શક્તિઓ આપી છે, સાપો અને વીંછીઓને કચડવાની શક્તિઓ આપે છે. જાઓ અને મારા નામે સાપો અને વીંછીઓને કચડી નાખો. દુષ્ટ આત્માઓ ઉપર હું તમને હક આપું છું. એમને કહેશો મારા નામથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી હું તને કહું છું કે નીકળ એમાંથી, અને એ નીકળી જશે. યસ લોર્ડ, થેન્ક યુ જીસસ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સૌની પર ઉતરો.